ઘરની એકાદી ફોરવી લેવું મારે હોનાના દાગીના હશે તમે બિસ્ટલ પીતા હશો ને હાથમાં ચશ્મા હશે ને પછી આપણે બે માણાનો વટ કેવો પડશે વાહ વાહ તારી બુદ્ધિ મારી બુદ્ધિ પેલાથી જ છે પણ તમે મારી કદર નથી આ ભાઈડે કોઈ દી મારી કદર જો કરી સાની રે કહું કેટલા વર્ષથી કહું છું કે મને કઈક દાગીનો કરાવી દો દાગીનો લાગે કહું સાની રે આને કોઈ દી મને સાયકલ ની રિંગ માથે નથી ફેરવી એટલે જ તને દુકાને નથી બોલાવતો કેવા કુંડાને મારા ભાઈ કેવા કેરા હવા માંગાય અરે આ બધાય જોવે સાની રે કહું બધા જોવે બધાને ખબર પડે ને કે બાઈ ને કેટલું દુઃખ છે આ તો કઠણ કાળજાની સુન તો આહુણા બધા પી જાઉં છું હા પી જાય અને ભૂખ લાગે ને એટલે મારું કયું કરો હું આપણે આને છે ને પછી વેચી નાખવું છે અને પછી આપણે રૂપિયા વાળા થઈ જવું ભાડાની દુકાને ભાડાના મકાનમાં કેટલાક વર્ષ રહેવું હારું હારું તારે વાહ ભંગવા જ છે પછી વાહ ભગવાને વાહ ભગવાન વાત ત્યાં ક્યાં કોઈ જોવા બેઠું છે ચોરી કરવી પણ પકડાવું નહીં ગુનો છે ચોરી કરવી એ ગુનો જ નથી હાથી વાંધો નહીં તું કેમ કરું હાલ સમજો હો એટલે છે ને આપણે આનું એ જ મેં તમને કીધું એમ કરવાનું છે બરોબર કારણ કે જો આખી જિંદગીથી હાથથી હાલ્યા હું પણીને આવી એ પહેલાથી તમે હાથથી હાલો છો કાંઈ વૈધું હા કાઈ નથી ગામ વાળા તમને લૂંટી લૂંટીને જ વયા ગયા કાંઈ વૈધું કાઈ નથી વધ્યું આટલા વર્ષથી હું આવી હાથથી હાલું એક ગામમાં માણા તમને ધૂતે અને ઘરે બાયું મને ધૂતી જાય આજે આપણે રાજના માણસોને ધૂતી લ્યો ઈ વાત તારી હાસી આવવા દો હમણાં જો આગળી અને મારી વાત તમે સાંભળો હા બીજું હું કહેતી હતી કઈક હું કઈ કહેવાનું છે તારે ફરવા જવાની વાત ન કરતી હો ફરવા તો નથી જાવું પણ આજ ઘરે વેલા આવજો ને થોડાક કેમ મને મજા નથી બતાવવા જાવું તે એમાં મારે શું ભેગું આવવું મને છે ને ઓલું થઈ ગયું છે તને કુટી લઈ તો દીધી જાની ફેર નહીં બાપા કુટી નહીં મને ઓલું થઈ ગયું છે શું થયું મન થઈ ગઈ ઓછી ડૂટી એટલે ઉસી ડૂટી નો કહેવાય એને થઈ એને એસિડિટી આ ઈ થઈ ગઈ જો મને એસિડિટી થઈ ગઈ તે દવા પેલા લેવા. બોલતા હીક અને આમ જોવો ઓ ભૂલતા નહીં નો ભૂલું તું કેમ બરોબર લોઢામાં લીટો એમાં બીજી વાત નો આવે ઘરવાળો કોનો હે તો લાભુડીનો તોય તો વાત છે આ તો હવે તું જા કે તારે હું રોકાવું કાઈ નહીં હું થોડીક વાર તમારા સામે જોઉં તો મને બહુ મજા આવે હે તો મને મજા આવે તું મારે સામું જો ને. હવે એવા રગલા વેડા કરો માં પાછા તો તું એવી હરખાવે તો હું કરું હાલો હું જાઉં ઘેરે હા તો જા અને આમ જોવો ઓ હમ હરખું બધું બહુ કોઈ ખબર ન પડે એમ કાઈ નો કોઈને આપણે ખબર પડે હંડ્રેડ દેવાનું છે ને બોલો ઘોડા માથે આલાગ્રામ બનાવવાનો ભલે 2-3 ફૂંકા વધારાના 10-20 રૂપિયા નાખવા પડે એમાં કાંઈ આપણે ખોટું નહીં થઈ જાય 10-20 માલ કેટલો આવે છે આપણી પાસે હે એટલે હું જાઉં ઘરે મોસ્કે